તો આ તરફ વડોદરાની વાત કરીએ, મનપા ચૂંટણીમાં પોસ્ટરને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। ભાજપના ઉમેદવાર વિરુદ્ધ લાગેલા પોસ્ટર અંગે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। ઓડિયો ક્લિપમાં માસ્કમેન અને ભાજપ ઉમેદવાર નીતિન ડોંગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। નીતિન ડોંગાએ માસ્કમેનને ઓડિયો ક્લિપમાં ધમકાવ્યો અને કહ્યું હતું કે હું જીત્યો તો આનો હિસાબ કરીશ અને 28 તારીખ પછી હું મારી તમામ તાકાત લગાવીશ। તો બીજી તરફ માસ્કમેન નીતિન ડોંગાને કહી રહ્યો છે કે મેં કોઈનો વ્યક્તિગત રીતે વિરોધ નથી કર્યો। તમે સામાન્ય નાગરિક હોત તો તમારો વિરોધ ન કરત, પરંતુ કોર્પોરેટર છો એટલે વિરોધ કર્યો છે। સાથે માસ્કમેને એવું પણ કહ્યું છે કે તમે અમને ભૂલી ગયા। એવી રીતે થોડી લડવાનું। આ ચૂંટણી લડીએ છીએ કે પર્સનલ લડીએ છીએ આપણે? ચૂંટણી લડે છે તો આવી હરામીગીરી કેમ કરે તું? તો મને આજ સુધી પાર્ટીએ કેમ નોંધ નહીં લીધો? તમે આજ સુધી શ્રેય પટેલ ને ઓળખતા હતા, આજ સુધી શ્રેય પટેલ તમારી જોડે આવતો તો મામા, તો કેમ નોંધ નહીં લીધો તમે મને? હે, હું ગણપતિ માટે આવું, હું મટકી ફોડ માટે આવું, પછી હું કોઈ કામ માટે આવું, કોઈ દિવસ તમે મને લોકોએ નહીં લીધો। મેં તને દીકરો ગણ્યો અને તે પીઠ ઉપર ખંજર મારી। પેલા દીકરો ગણ્યો ને તો મારા એક બી બેનર ના કાઢતા। પેલા દિવસે તમે લોકો છોકરા મારા ઘરના પૈસાના બેનરો કાઢી નાખે। આજે મારા પૈસા બેનર હું ઓકાત છે? મેં તને મારા ટેબલ ઉપર મારા જમતા મેં તને મારી સાથે બેઠાડ્યો। આ તો બેઠો તો ને, હું વટથી નતો બેઠો તમારી જોડે, તો એમાં શું ભૂલ છે યાર? તો એમાં શું ભૂલ છે પણ? અને તમે બેનરો કાઢી નાખો। મેં બીજી વખત બી નાર્યા, અને એ તો મારા ક્રાંતિકારીના બેનરો હતા, બરાબર? તને હજી કહું છું, તું તમામ બેનર માર ભાઈ। તમે કાઢાવો છો, હું કરો તો ના કરીશ, તું તારી તમામ તાકાત લગાડજે। 28 તારીખ પછી હું મારી તમામ તાકાત લગાડી, હું તને સ્પષ્ટ કહું છું। અને પર્સનલ ના લેશો, રાજકીય છે, રાજકીય છે, લખી લો, તમે જીતશો। તે પર્સનલ લીધું છે ને, 100% પર્સનલ જ લઈશ। મેં પર્સનલ નહીં લીધું। તે મારા નામ જોગ બોલ્યો, હું તારા નામ જોગ કેદી? તમે કોર્પોરેટર છો એટલે નામ જોગ લીધું। તમે આમ નાગરિક હોત તો ના લેત ને યાર। તમે જનતા માટે લડો છો કે પર્સનલ લડો, મને એવું કહી દો। હું જનતા માટે લડું તો પછી કમ તો માટે બી નહીં, હું ખાલી હિન્દુ માટે લડું છું। અરે હિન્દુ માટે લડો છો તો મારા ઘરની બહાર હિન્દુઓ આ સાંભળી રહી છે, ગદ્દાર હિન્દુઓના લીધે અમે દુખી થાય છે। અરે ગદ્દાર હિન્દુઓ ને અમે આવા ગદ્દાર મને ના કહેવડાવશો। અહીંયા અમારે સુધી કઈ રીતે આયા? અમારું ઘર વેચાવાને એડી નહીં આઈડિયા। અહીંયા આખું આમાં અહીંયા આખી લઘુમતી કોમ અમારે રજિયાની બાજુમાં વસી કઈ રીતે? તારી લઘુમતી કોમ એક ઊંચા અવાજે બોલી નથી શકતી આ વિસ્તારમાં, ડ્યુ ટુ નીતિન ડોંગા। તો વાયરલ ઓડિયો ક્લિપ અંગે માસ્કમેને કહ્યું હતું કે અમે માત્ર એટલું કહી રહ્યા છીએ કે તમે શું કામ કર્યું તેનો હિસાબ આપો। અમે વિરોધ કર્યો એટલે મને ધમકી મળી રહી છે, અને 28 તારીખ પછી મારું શું થશે એ મને ખબર નથી। કીધેલું કે એમનો એવો જ છે કે તું મારા આ બેનર ને પોસ્ટર બધા કેમ લગાવે છો? મેં સીધી વાતમાં પૂછું છું કે જનતા, મેં આજે મોદી સાહેબના નામે અમે પ્રચાર કરવા જઈએ છીએ, ત્યારે અમને પૂછે છે કે શું કર્યું તમારું કામ? તો મેં એમને પૂછું છું, આ જનતાનો સવાલ છે કે તમે 10 વર્ષના કામ કરે છે, એનો હિસાબ અહીંયા ક્રાંતિકારી આવીને આપી જાઓ। અચ્છા, વોર્ડ નંબર 10 માં પહેલી વખત આવી રીતે ક્રાંતિકારી સેના ઊભી કરવી પડી હોય તેવી સ્થિતિ લાગી રહી છે। 10 વર્ષમાં પહેલી વખત ઊભી કરવી એવી સ્થિતિ લાગી રહી છે। કામ કરીએ છીએ, પણ 5-5 વર્ષે ઇલેક્શન આવે છે, નવા ઉમેદવાર લાવે છે। આ વખતે તો જૂના લાવે છે એટલે વિરોધ કર્યો છે, કારણ કે આ તો સૌથી અમે નવા નથી જ કામ કરતા, એટલે હવે તો જાગૃત થવું જ પડશે। જો મને તો ધમકી મળી છે 28 તારીખ પછી મારું શું થશે મને ખબર નહીં। તો બીજી તરફ ભાજપ ઉમેદવાર નીતિન ડોંગાએ મેં પોસ્ટર લગાડ્યાના યુવકને દીકરો કહીને સંબોધન કર્યું। મારો પ્રયાસ આ યુવકને સમજાવવાનો હતો, કારણ કે લોકશાહીમાં કોઈના ફોટા રસ્તા પર ફેંકવા યોગ્ય નથી। નીતિન ડોંગાએ ધમકીની વાત નકારતા કહ્યું કે મારો કહેવાનો મતલબ એ હતો કે 28 તારીખ બેસીને જે કંઈ તકલીફ હોય તેનો હિસાબ કરીશું, ધમકી નથી આપી। સાથે જ તેમણે કહ્યું હતું કે આ યુવક એકલો હોય તેવું મને નથી લાગતું। માસ્કમેન પાછળ કોંગ્રેસ હોવાનો નીતિન ડોંગાનો આરોપ છે। કોઈ વાત નથી, મેં કીધું 28 પછી આપણે બે સામે બેસીને આનો હિસાબ કરીશું કે ભાઈ શું તકલીફ હતી, એટલે એને ઊંધા રસ્તે લઈ જવાનો કોઈ મતલબ નથી। તમે 12 મિનિટની ક્લિપ સાંભળજો। મેં દીકરા, બેટા અને મારા પરિવાર સમાજનો છે, એટલે મેં એ બી કીધું કે ભાઈ તું પટેલ સમાજનો છો, કારણ કે એણે પહેલાં બી પટેલ સમાજના બેનર માર્યા હતા, તો બી અમે એને કશું નથી કીધું। આની પાછળ પણ આ છોકરો એકલો કરતો હોય હું બિલકુલ માનતો નથી। ક્યાંક ને ક્યાંક આમાં કોંગ્રેસ પોતાની હાર ભાળી ગયું એવું પણ મને બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, અને એટલા માટે થઈને કોઈને કોઈ રીતે ઉમેદવારોને કઈ રીતે પાછા પાડવા, એનું કઈ રીતે મન ડાયવર્ટ કરવું, એ પ્રકારનું પણ આ કૃત્ય લાગી રહ્યું છે।